નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. દર્શકો, જન્મ તારીખ 9, 18 અને 27 વાળા દર્શક મિત્રો માટે સંવેદનશીલ માનવીય ભાવનાઓને ઊંડાણથી સમજતા અને સેવા ભાવ ધરાવતા હોય છે. ત્યારે એમના માટે ખાસ કરીને આજનો એપિસોડ છે, કેમ કે વર્ષ 2026 દર્શકોના જીવનમાં પૂર્ણતા, છૂટછાટ અને નવી સમજણ લઈને આવી રહ્યું છે. ટેરો કાર્ડ્સ દ્વારા જાણીએ કે આ વર્ષમાં કયા પાઠ, કયા અવસર અને કયા બદલાવ મહત્વના બનશે. આપણી સાથે છે મિસ પુનીતજી લુલા, જેઓ આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. દર્શક મિત્રો, સૌપ્રથમ હું તમને લોકોને જણાવી દઉં કે સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવી રહ્યો છે 7043331886. તમને જે કાંઈ પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે એ પ્રશ્નો તમે આ નંબર પર અમને કોલ કરો અને એ પ્રશ્નો વિશે અમને જાણ કરો, જેથી કરીને અમે તમને સચોટ માર્ગદર્શન આપી શકીએ. તો અત્યારે જ તમારા મૂંઝવતા પ્રશ્નો આ નંબર પર કોલ કરીને પૂછો. પુનીતજી, સૌપ્રથમ હું તમને પૂછવા ઈચ્છીશ કે વર્ષ 2026 દર્શકોના જીવન માટે કયો મુખ્ય સંદેશ આપે છે, ખાસ કરીને એ જન્મ તારીખ વાળા દર્શક મિત્રો માટે કે જેમની જન્મ તારીખ છે 9, 18 અને 27. ખાસ મુખ્ય સંદેશ 9 અંકના બજેટ ધરાવતા લોકો માટે સૌ પ્રથમ કાર્ડ આવ્યું છે એડવેન્ચર. એટલે અત્યાર સુધી તમે જે કરતા આવ્યા છો, હવે એની જે કાર નહીં થાય. હવે કંઈક નવું કરવું પડશે, કંઈક નવું ક્રિએટિવિટી કે ઇનોવેશન લાવવું પડશે, જે 2026માં તમને ટોપ લેવલે અચીવમેન્ટ અપાવશે. સાથે સાથે જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય અવેરનેસ સાથે કરવી જરૂરી છે. એટલે ફોકસ અને કોન્સન્ટ્રેશન સાથે કરેલા દરેક કાર્ય તમને સક્સેસ અપાવશે. અને ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક્ઝોશન. એટલે આ વર્ષ તમને થાકીને ઠૂસ થઈ જશો અને તોડી નાખશે શારીરિક રીતે, પણ માનસિક રીતે તમને વધારે સ્ટ્રોંગ કરશે, વધારે કોન્ફિડન્ટ અને લીડર બનાવશે. એટલે તૈયાર થઈ જાઓ અને શારીરિક રીતે એકદમ પરફેક્ટ થઈ જાઓ. પુનીતજી, આ વર્ષે આંતરિક શક્તિ અને આત્મબળ કેવી રીતે વિકસશે? આંતરિક શક્તિને આત્મબળ વિકસાવવું હોય તો તમારે બધી જ શક્તિઓ, જે પંચ મહાભૂત છે, પંચ તત્વ, 3 લોક, સ્વર્ગલોક, પાતાળલોક ને પૃથ્વીલોક, અને શિવ અને શક્તિ, આ બધું બેલેન્સમાં ચાલે ને ત્યારે તમારી આ શક્તિઓ જાગૃત થાય. અને એને કરવું, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણી પાસે ગોડ ગિફ્ટ છે એ છે પ્રાણ. તો પ્રાણાયામ કરવાથી તમારી આ બધી શક્તિઓનો વિકાસ થશે, જાગૃત થશે ને તમારી હેલ્થ પણ સારી રહેશે ને આધ્યાત્મિક વિકાસ પણ થશે. 2026ની સૌથી મોટી જીવન શીખ કઈ રહેશે? સૌથી મોટી જીવન શીખ રહેશે પરિવર્તન સંસારનો નિયમ છે. સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે ને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વર્તમાનમાં રહીને તમે ન ભૂતો ન ભવિષ્યથી, એટલે ન ભૂતકાળની ચિંતા ન ભવિષ્યનું ટેન્શન, બસ વર્તમાનમાં રહો ને મોજ કરો. તમે દરેક કાર્યને પૂરેપૂરી નિષ્ઠા અને આસ્થા સાથે કરશો તો તમારા એફર્ટ્સ જરૂરથી રંગ લાવશે. કઈ વિચારધારા છોડવાથી માનસિક હળવાશ મળશે? કોમ્પ્રોમાઇઝ અત્યાર સુધી જે કરતા આવ્યા છો એના માટે અફસોસ છોડી દો. તમે જેટલું અફસોસમાં રહેશો, જેટલું નિરાશ થશો, એટલું તમે તકલીફ અનુભવશો. પણ જેમ તમે છોડી દેશો કે જે હતું એ ગયું અને હવે જે છે એ મારું છે, તો એ જે સેટિસ્ફેક્શન ને ગ્રેટિટ્યુડની ભાવ આવશે ત્યારે તમારું ઓટોમેટિકલી એક મિરેક્યુલસ લાઈફ સ્ટાર્ટ થાય છે. ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે 2026માં કરિયર માટે કઈ નવી સંભાવનાઓ જે છે એ ઊભી થવાની છે? કરિયર માટે ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે. એટલે નવી ઓપોર્ચ્યુનિટી સામેથી ચાલીને તમારી પાસે આવશે માર્ચ મહિના પછી. ત્યાં સુધી તમારે વેટ એન્ડ વોચ કરવાનું છે અને કામ જે સ્પીડે કરી રહ્યા છો એ જ સ્પીડે કરતા રહેવાનું છે. સહેજ પણ ડિપ્રેસ થયા કે એનર્જી ડાઉન કરી તો તમારું રિઝલ્ટ ડાઉનફોલ તરફ જશે. પણ એ વસ્તુથી બચવાનું છે અને ફૂલ એક્ટિવ અને ફૂલ પેશનમાં રહીને કામ કરવાનું છે. નોકરી અથવા વ્યવસાયમાં ફેરફાર યોગ્ય સાબિત થશે? નોકરી અથવા વ્યવસાયમાં ફેરફાર યોગ્ય ડેફિનેટલી સાબિત થશે, પણ ત્યાં તમારી મહેનતમાં વધારો થાય છે, ત્યાં તમને વધારે પડતા એફર્ટ્સ નાખવા પડશે અને જે કંઈ તમારે ટ્રાન્સફર કે ચેન્જ મળી રહ્યું છે એમાં તમારી જે લેબરહુડ છે એ લેબર તમારું વધી રહ્યું છે. એટલે પહેલાં તો ફરી વાર કહું છું, શારીરિક શ્રમ માટે તૈયાર રહેજો. આ 2026 જે વર્ષ છે એ તમને શારીરિક શ્રમ કરાવશે. પુનીતજી, પેલું કહેવાય ને, मेहनत का फल हमेशा मीठा मीठा होता है, परंतु वो मेहनत का फल कब मीठा होने वाला है? मतलब કે મહેનતનું ફળ જે છે એ કયા સમયગાળામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે? માર્ચ મહિના પછીનો જે સમયગાળો છે એમાં જે મહેનતનો પાકો ફળ અને સાચો ફળ તમને મળશે, મીઠો ફળ મળશે. એટલે અત્યાર સુધી જે તમે વેટ એન્ડ વોચ પીરિયડ કર્યું એમાં સહેજ પણ ડરવાની કે નિરાશ થવાની જરૂર નથી. માર્ચ પછી તમને મહેનતનો ફળ મળશે.
કામકાજમાં કઈ દિશા વધુ લાભદાયી રહેશે? કામકાજમાં દિશા શેરિંગ ઇઝ કેરિંગ, એટલે કામકાજમાં એ દિશાઓ વધુ લાભદાયી રહેશે જ્યાં તમે કાઉન્સેલિંગમાં છો કે પબ્લિક મેનેજમેન્ટમાં છો, પબ્લિક રિલેશનશિપના જે કંઈ કાર્ય છે ત્યાં બધે જ તમને લાભ મળવાનું છે. એટલે બને એટલું વધારે લોકો સાથે અટેચ રહો. કઈ વ્યાવસાયિક ભૂલથી સાવધાન રહેવાની જરૂર છે? વ્યવસાયિક ભૂલ, એ જ વ્યવસાયિક ભૂલથી સાવધાન રહેવું છે જ્યાં કોઈ તમારી લાગણીઓ સાથે રમી ના જાય. ઇમોશનલી લીધેલા ડિસિઝન્સ તમને તકલીફ આપી શકે છે, પણ ઇમોશન્સથી બહાર રહીને પ્રેક્ટિકલ રહેશો અને જ્યાં દિમાગથી કામ લેવું છે ત્યાં દિલ, અને દિલથી કામ લેવું છે ત્યાં દિમાગ. આ ભૂલ રિપીટ ના થવી જોઈએ. જ્યાં પ્રેક્ટિકલ છે ત્યાં પ્રેક્ટિકલ ને ઇમોશનલ છે ત્યાં ઇમોશનલ, એ બેલેન્સ રહેશે તો ટેન્શન નહીં આવે. હેલ્થ અને વેલ્થ બહુ જરૂરી હોય છે. પહેલા વેલ્થ વિશે વાત કરીએ ત્યારે ધન અને સુરક્ષા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, દર્શક મિત્રોને જણાવવા જઈ રહ્યા છીએ. ત્યારે જે ખાસ કરીને જીવન જીવવા માટે જેની સૌથી વધારે જરૂર હોય છે જે છે ધન, એના વિશે પૂછીએ તો 2026માં નાણાકીય સ્થિતિ સ્થિર રહેવાની છે કે પછી ફેરફાર સભર? ફેરફાર થવાની શક્યતા 50% છે. સ્થિરતા એમ નહીં આવે કેમ કે તમારું જે મેન્ટલ ફોકસ છે એ વેવરિંગ થઈ રહ્યું છે. જો ફોકસ અને કોન્સન્ટ્રેશન સાથે કામ કરશો તો સ્થિર ડેફિનેટલી રહેશે, પણ અત્યારે 50% વેવરિંગ બતાવે છે. તો એ પેન્ડુલમની જેમ ઝૂલતા ના રહે ને એક સ્થિર રહે, એના માટે અત્યારથી મેનિફેસ્ટ કરો. હજી આ પહેલો મહિનો સ્ટાર્ટ થયો છે ને 15 જ દિવસ ગયા છે, હજી સમય હાથમાં છે. તો મેનિફેસ્ટેશન પ્રોપર હશે તો તમારું જે આર્થિક સ્થિરતા છે એ જલ્દીથી આવશે. દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર એક નંબર દેખાઈ રહ્યો છે તમને 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે. તમને જે કાંઈ પણ પ્રશ્ન મૂંઝવી રહ્યા છે એના વિશે આપણે અમને પૂછવાનું છે, જેમ કે ફેમિલી પ્રોબ્લેમ્સ છે, મેરેજ છે કે પછી સ્ટડીઝ, ફોરેન ટ્રીપ, કોઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો એના માટે અત્યારે જ આ જે નંબર આપવામાં આવ્યો છે ટીવી સ્ક્રીન ઉપર, એના પર અમને કોલ કરો. ને આપણી સાથે છે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનિતજી લુલા, જેઓ તમને આપશે સચોટ માર્ગદર્શન. તો પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે રોકાણ માટે કયો સમય અનુકૂળ બનશે? રોકાણ માટે માર્ચ પછીનો સમય અનુકૂળ છે. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે તમે જ્યાં બી ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યાં તમને પૂરેપૂરું વળતર મળશે અને તમારો સમય બી અનુકૂળ બતાવે છે. અચાનક ખર્ચથી બચવા માટે શું જરૂરી રહેશે? અચાનક ખર્ચથી બચવા માટે ખાસ કરીને ટ્રાવેલિંગ, એટલે બહુ વધારે પડતું પોતાને ફ્લેક્સિબલ ના રાખશો. તમારા રૂલ્સ ને રેગ્યુલેશન્સ તમારા સુધી હોય અને તમે એને ફોલો કરીને મેન્ટેન કરીને કોઈક બીજાની વાતોમાં ના આવી જાઓ. ફ્લેક્સિબલ થઈને કોઈક ડિસિઝન્સ આમ ઇમોશનલ થઈને ના લઈ લો. એ બધી વાતોનું ધ્યાન ખાસ રાખવાનું છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાશે? પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે અલગ અલગ સોર્सेस ઓફ ઇન્કમ જો જનરેટ થશે તો ઓટોમેટિકલી તમારી જે એક્સપેન્સીસ છે એને તમે પહોંચી વળશો. હવેનો જમાનો એવો છે જ્યાં એક્સપેન્સીસ ઓછા નથી થવાના પણ ઇન્કમ વધારવાની જરૂર છે. તો પાર્ટિસિપેટ કરો અલગ અલગ એક્ટિવિટીઝમાં જ્યાં તમારી ક્ષમતા છે ને જ્યાં તમારી હોબીઝ છે, જે વસ્તુ તમને ગમે છે એમાંથી કાંઈક તમારું ઇન્કમ જનરેટ થાય એનું પ્રયત્ન કરશો તો ઓટોમેટિકલી તમારું ઇન્કમ એક્સપેન્સનું બેલેન્સ શીટ મેન્ટેન થશે. આવકમાં તો વાંધો નથી આવતો, આવક તો થઈ જાય છે, બિલકુલ, પરંતુ જ્યારે ખર્ચ કરવાનો વારો આવે ત્યારે જ સંતુલન નથી જળવાતું, ત્યારે જ બેલેન્સ શીટ થોડીક આમ તેમ થઈ જાય છે. તો દર્શક મિત્રોને જણાવશો કે કઈ નાણાકીય ટેવ સુધારવી જરૂરી રહેશે કે જેનાથી ખર્ચ વધુ ના વધી જાય? નાણાકીય ટેવ એવી સુધારવાની છે કે જ્યાં તમે ઓવર કોન્ફિડન્ટ થઈને ઈગોમાં આવીને એવા ડિસિઝન લઈ લો છો અને બધું જ શોપિંગ કરી આવો છો કે આ બી મને જોઈએ, આ બી જોઈએ, બધું બ્રાન્ડેડ જોઈએ. નો ડાઉટ બ્રાન્ડેડ હોવું જોઈએ. એક એન્ટરપ્રેન્યોર કે ડ્રીમરનું માઇન્ડસેટ હોય કે બધું જ બ્રાન્ડેડ હોય, પણ તમારી જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે જો એક્સપેન્સ કરવામાં આવે તો અંડર એસ્ટિમેટ ના કરશો, પણ પોતાને એક ડ્રીમરની જેમ જોઈને મેનિફેસ્ટ કરી શકો છો. એક્સપેન્સ એમને એમ ના કરી દેશો. એક્સપેન્સને થોડું સાચવીને રાખશો તો તમને આગળ જતા એ પૈસા કામ લાગશે. હવે જીવનમાં ધન વિશે આપણે વાત કરી, ધન આવી ગયું, પરંતુ પ્રેમ જે એક જીવનનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે પ્રેમ અને સંબંધ, તો એના વિશે દર્શક મિત્રોને જણાવશું. ત્યારે દર્શક મિત્રોને આપ કહેશો પુનિતજી કે 2026માં પ્રેમ જીવનમાં કયો મહત્વનો ફેરફાર આવશે? પ્રેમ જે મુખ્ય પાર્ટ છે તમારા જીવનનું, એમાં 9 અંકના જાતકોને પ્રેમના જીવનમાં વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી જ્યાં જ્યાં એક ખોટ લાગતી હતી કે સામેવાળો વ્યક્તિ મારી સાથે કેમ વાત નથી કરી રહ્યો કે ક્યાંથી વાત કરશે, હવે આ વર્ષમાં એ બદલાવ આવવા જઈ રહ્યો છે કે ટ્રાન્સફોર્મેશન આવવા જઈ રહ્યું છે. ત્યાં તમને એકદમ યુનિટી લાગશે, એકદમ પોઝિટિવ ફિલિંગ્સ આવશે.
અવિવાહિત દર્શકો માટે નવા સંબંધની શક્યતા કેટલી છે અને ક્યારે છે? અવિવાહિત જે બી દર્શકો છે, ખાસ કરીને 9 બર્થ ડેટ વાળા લોકો, એમના માટે આ વર્ષ થોડું વેટ કરવાનું બતાવી રહ્યું છે. બટ લાસ્ટ 3 મહિના પોઝિટિવ છે, એટલે એવું કોઈ ટેન્શન નહીં આવે. પણ તમારા જે મેરેજ માટેના પ્રપોઝલ્સ છે ફાઇનલ થશે. મેરેજ બની શકે તો નેક્સ્ટ યર થશે. જે વિવાહિક જીવનમાં જે ઝઘડો થતો હોય છે એક કપલ વચ્ચે, જી. ત્યારે એને કહેવાય છે કે મીઠો ઝઘડો હોય છે. જો ઝઘડો થશે તો પ્રેમ વધશે, બિલકુલ. પરંતુ ઝઘડો ખૂબ વધી ગયો છે, ત્યારે વિવાહિક જીવનમાં સુખ શાંતિ જે છે એ કેવી રીતે જળવાશે? વિવાહિક જે જીવન હોય, પતિ પત્નીનું જે સંબંધ હોય, ત્યાં સુખ શાંતિને જાળવવી હોય તો બધા બર્ડન્સ છે ને એકના માથે કે એકના ટોપલે તમે ના ઢોળી દો. તમે એ જે કઈ જવાબદારીઓ ઉઠાવી રહ્યા છે એ બંને વચ્ચે જો ડિવાઈડ થઈ જાય તો પતિ પત્નીના સંબંધ ઓટોમેટિકલી મીઠાશ ભર્યા રહેશે. જે પરિવાર સાથેના સંબંધોમાં કયો સુધારો શક્ય છે? પરિવાર સાથેના સંબંધોમાં પાસ્ટની જે ભૂલો છે એને પકડીને જ્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે, મતભેદ ઊભા થાય છે ને એ મતભેદ જ્યાં મનભેદમાં કન્વર્ટ થતા હોય છે, એનાથી બચવું પડશે તો પરિવારના સંબંધો સચવાશે. 2026 જ્યાં સૂર્યનો વર્ષ છે ત્યાં ડેફિનેટલી એક નવો સૂરજ ઉગશે ને પરિવારના સંબંધો સચવાઈ જશે. કોઈ જૂનો વિવાદ સમાપ્ત થવાની સંભાવના છે? પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે ને સેકન્ડ હાફ ઓફ ધ યરમાં જે કંઈ જૂના વિવાદો હશે એનું સોલ્યુશન આવશે. એ વિવાદો પાછા ઊભા થશે ને એનું સોલ્યુશન પણ આવશે. અને જે મિત્ર, એક એવી જગ્યા કે જ્યાં જઈને તમે કંઈ પણ બોલી શકો છો, જી. તો મિત્ર વર્તુળમાં કયા ફેરફાર જોવા મળવાના છે? મિત્ર વર્તુળમાં એવા ફેરફાર જોવા મળશે કે અત્યાર સુધી જે કંઈ કન્ફ્યુઝન ચાલી રહ્યું હતું ને જે કંઈ ક્લેશિસ હતા એમાંથી બહાર આવશે લોકો અને એ કન્ફ્યુઝન્સને ક્લેરિટીમાં કન્વર્ટ થશે, જસ્ટિફિકેશન આવશે ને એ મિત્રતા પાછી એક સરસ બોન્ડ અને પોઝિટિવ બોન્ડ સાથે આગળ વધશે. હવે સમાજમાં રહીએ છીએ તો સામાજિક પ્રતિષ્ઠા, માન સન્માન આ ખૂબ જી. મોટા અને ભારે શબ્દો હોય છે. બિલકુલ. ત્યારે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે? સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન ડેફિનેટલી વધશે અને ખાસ કરીને ઓગસ્ટ મહિના પછી કંઈ એવા સંજોગો ઊભા થશે જ્યાં સમાજમાં તમારી જય જયકાર થશે, તમારું સન્માન બી થશે. એટલે નામ, દામ અને કામ ત્રણેય વસ્તુ 9 અંકના જાતકો માટે વધી રહી છે. હવે જ્યારે આપણે જીવનમાં 2026માં આપણે ધન વિશે વાત કરી, ત્યારબાદ આપણે પ્રેમ વિશે વાત કરી, પરિવાર વિશે પણ વાત કરી, તો હવે આરોગ્યમાં આપ શું કહેશો પુનીતજી? આરોગ્ય અને માનસિક શાંતિ વિશે આપ દર્શક મિત્રોને શું જણાવશો કે આરોગ્ય બાબતે 2026માં કઈ બાબત પર વધારે ધ્યાન આપવું પડશે? આરોગ્ય બાબતે ખાસ કરીને એ વાત પર ધ્યાન આપવાનું છે કે માનસિક રીતે તમે એકલા ના પડવા જોઈએ. જો તમે માનસિક એવું ફીલ કર્યું કે હું એકલો છું ને હું કઈ રીતે આ સિચ્યુએશનને ફેસ કરીશ, સૌથી પહેલા તો સિચ્યુએશનને કોઈ નજીકના વ્યક્તિ સાથે શેર કરી દો, એને ડિસ્કસ કરીને એનું સોલ્યુશન લઈ આવો. પણ જો અંદર અંદર તમે ઘૂંટાતા રહ્યા તો માનસિક જે મેન્ટલ સ્ટ્રેસ છે એના લીધે તમને હેલ્થ બગડી શકે છે. તો બને એટલું વધારે શેરિંગ એન્ડ કેરિંગ કરશો ને હેલ્થ પોઝિટિવ કરો. માનસિક શાંતિ માટે કયો અભિગમ અસરકારક રહેશે? માનસિક શાંતિ માટે અભિગમ એ અસરકારક છે કે મોમેન્ટ ટુ મોમેન્ટ તમે હેપીનેસ તરફ આગળ જાઓ, ગ્રીનરીમાં ટાઈમ સ્પેન્ડ કરો, મ્યુઝિક સાંભળો. જે કંઈ વસ્તુ તમને ગમી રહી છે એ કરતા રહેશો તો ઓટોમેટિકલી તમને આ બધી સોલ્યુશન્સ તમને પોઝિટિવિટી તરફ લઈ જાય છે. ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ જે છે એ કેવી રીતે આવશે? ગુસ્સા પર નિયંત્રણ લાવવું હોય અને જે ઉતાવળ કરીને ખોટા ડિસિઝન લઈ જતા હોઈએ છે તો એના માટે પોતાને જ ફાઇટ કરવું પડશે. કોનાથી? પોતાના ઈગોથી. અને ઈગોથી ફાઇટ કરવું એટલે એના સૌથી ઇઝી ને ફની ટેકનિક્સ છે. કાં તો 100થી રિવર્સ કાઉન્ટિંગ ચાલુ કરી દો, 100, 99, 98. જ્યારે એ સ્ટાર્ટ કરશો તમારું માઇન્ડ ભૂલી જશે કે તમે શેના માટે ગુસ્સે હતા. અથવા તો તમારા ઘરના વોર્ડરોબના બધા જ કપડાં કાઢીને નીચે જમીન પર ફેંકી દો અને એક એક ગળી કરીને પાછું વાળીને અંદર મૂકો. એટલી વારમાં તમારે ભૂલાઈ જશે કે તમે શેના માટે ગુસ્સે થયા હતા. તો પ્લસ કબાટ પણ સાફ થઈ જશે. બિલકુલ. જી. ઉર્જા સંતુલન માટે કઈ જીવનશૈલી જરૂરી રહેશે? ઉર્જાની જે પ્રોગ્રેસ કરવી હોય, ઉર્જાને અપલિફ્ટ કરવી હોય, ઉર્જાને સંતુલિત કરવી હોય તો બ્રેક થ્રુ એટલે નેગેટિવિટીને મૂળમાંથી કાઢી દો તો ઓટોમેટિકલી તમારી ઉર્જા બેલેન્સમાં આવી જશે. નેગેટિવિટીને મૂળમાંથી કાઢવી હોય તો આપણું એક જ સ્ટાન્ડર્ડ ટેકનિક છે જબ્બી મેટનું. બધી જ નેગેટિવિટી એક પેપર પર લખીને એને ઘર કે ઓફિસની બહાર જઈને સળગાવી દો, પાછા આવીને ગોળ કે સાકર ખાઈને સેલિબ્રેટ કરો. આધ્યાત્મિકતા
જ્યારે આપણે બધા અલગ અલગ વિષયો પર વાત કરી ત્યારે છેલ્લો માર્ગ આવે છે ભક્તિનો માર્ગ. એટલે આધ્યાત્મિકતા અને ભાગ્ય વિશે આપણે વાત કરીએ તો પુનીતજી દર્શક મિત્રોને જણાવશો કે આધ્યાત્મિક પ્રગતિ માટે 2026 શું સૂચવે છે? આધ્યાત્મિક પ્રગતિ ત્યારે થાય જ્યારે વ્યક્તિ ડિપ્રેશન કે કોઈ પણ પ્રકારના માનસિક ત્રાસમાંથી બહાર હોય છે. એટલે સૌ પ્રથમ તો ડિપ્રેશનમાંથી બહાર આવો, ઓટોમેટિકલી તમારું 2026 આધ્યાત્મિક ક્ષેત્રમાં એન્ટર થશે. ઓમકારનું ચેન્ટિંગ છે, ફ્લૂટ મ્યુઝિક છે, આ બધું સાંભળવાનું સ્ટાર્ટ કરશો તો ધીરે ધીરે એ વસ્તુ થશે. નાનપણમાં જેમ આપણે A ફોર એપલ B ફોર બોલ શીખતા હતા તો બોલતા બોલતા આવડ્યું, એમ ઓમ બોલતા જશો એમ નેગેટિવિટી ઓછી થતી જશે. કોઈ છુપાયેલી પ્રતિભા અથવા શક્તિ બહાર આવશે? હિડન ટેલેન્ટ જેવું કંઈ? યસ, ડેફિનેટલી 50% ચાન્સીસ છે, પણ 50% જ કેમ? કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે એટલે મગજમાં જે વાવાઝોડાના પેન્ડુલમ ચાલી રહ્યા છે એના લીધે તમારું જે આધ્યાત્મિક વિકાસ છે 50% પર આવીને અટકી જશે. તો બને એટલું વધારે મગજમાંથી વિચારો બહાર કાઢો. વિચારો તો આવતા રહેશે પણ તમારું ફોકસ તમારા લક્ષ્ય કે ધ્યેય ઉપર હોવું જોઈએ. ભાગ્ય અને પ્રયત્ન આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રહેશે? ભાગ્ય અને પ્રયત્ન વચ્ચે સંતુલન સીધું સક્સેસનું કાર્ડ આવ્યું છે. એટલે પ્રયત્ન જેટલું હશે એટલું જ તમારું ભાગ્ય પ્રબળ બનશે. અને એક કવિતા છે, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. વાવ! ભવિષ્ય માટે કઈ તૈયારી સૌથી મહત્વની રહેશે? ભવિષ્ય માટે તમે જેટલા ઇનોસન્ટ છો, જે સ્વભાવ નિર્મલ સ્વભાવથી તમે કાર્ય કરી રહ્યા છો એ સ્વભાવને બદલશો નહીં. વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ જે 5 શક્તિઓ છે એને પ્રબળ બનાવો, સ્ટ્રોંગ બનાવો ને ઇમ્પ્રેસિવ બનાવો. એટલું તમારું ભવિષ્ય પ્રોપર, પોઝિટિવ અને પાવરફુલ બનશે. પુનીતજી, વર્ષના અંતે દર્શકો પોતાને કઈ સ્થિતિમાં જોશે? વર્ષના અંતે દર્શકો પોતાને ગોઈંગ વિથ ધ ફ્લોનું કાર્ડ આવ્યું છે એટલે કાંઈ ઉથલ પાથલ નથી થવાની. અંતમાં જે એ લોકો ઈચ્છતા હતા એ ડ્રીમ સુધી પહોંચવાના રસ્તા ઉપર એ લોકો પહોંચી ગયા છે, એ માર્ગે છે અને અમુક માઇલસ્ટોન જ બાકી છે. તો બસ એ માઇલસ્ટોન પાર કરીને ડેસ્ટિનેશન પર પહોંચવાનો સમય છે. બસ તો પછી આપણા દર્શક મિત્રોને જેમની જન્મ તારીખ 9, 18 અને 27 જેમનું મૂલ્યાંકન 9 થાય છે એ લોકોનું લકી કાર્ડ કયું રહેવાનું છે જણાવી દો. લકી કાર્ડ ફોર 9 ઇઝ ફોકસ ઇઝ એવરીથિંગ. ફોકસ જ બધી જ વાતમાં તમને પ્રબળ બનાવે છે. તો ફોકસ વધારવું છે ને આ વર્ષે ફોકસ વધારવું હોય તો ચંદન અને હલ્દીનો તિલક ચોક્કસથી કરજો. તમારું ફોકસ ઓટોમેટિકલી વધશે. અંતે આપ દર્શક મિત્રોને શું સંદેશ આપવા ઈચ્છશો? અંતે ફાઇનલ સંદેશ ફોર ધ 9/18/27, લીવ ધ પાસ્ટ બિહાઇન્ડ યુ. ભૂતકાળને પાછળ છોડી દો. જે ગયું, જે વીતી ગયું એ પાછું ક્યારે આવવાનું નથી. વર્તમાનમાં જીવો ને ભવિષ્યનું વિચારશો તો ઓટોમેટિકલી તમે એક રેપિડ એક્શનમાં આવી જશો. રેપિડ ફાયરનો ટાઈમ છે ત્યારે પ્રશ્નો અમારા છે પણ ફટાફટ જવાબ આપીશું અને એ જવાબ હશે તમારા જીવનની ચાવી. તો પુનીતજી દર્શક મિત્રોને જણાવશો કે 2026માં દર્શકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ શું રહેવાનું છે? સૌથી મોટું સરપ્રાઈઝ છે હાર્મની. હાર્મની એટલે શાંતિથી, એકદમ ઇઝીલી, એકદમ સ્મૂથલી આ વર્ષ જશે. નિર્ણય ભાવનાથી લેવો જોઈએ કે સમજદારીથી? ભાવનાથી લેવું જોઈએ. પૈસા અને કરિયર માટે લકી સમય કયો રહેવાનો છે? લકી સમય જે પૈસા અને કરિયર માટે છે ફેબ્રુઆરી થી જુલાઈ વચ્ચે. સંબંધો જે છે એમાં છૂટછાટ હશે કે પછી જોડાણ? છૂટછાટ હશે. વિશ્વાસ અનુભવથી આવશે કે અપેક્ષાથી આવશે? અનુભવથી આવશે. માનસિકતામાં કેવી માનસિકતા હોવી જોઈએ? શાંતિથી કે અતિ ભાવુકતા? શાંતિથી. આરોગ્યમાં કાળજીની જરૂર છે કે અવગણના ચાલશે? ના, કાળજીની જરૂર છે. આધ્યાત્મિકતા અને વિકાસની વાત કરીએ તો સ્વીકાર કરવો જરૂરી છે કે શોધ કરવી જરૂરી છે? શોધ કરવી જરૂરી છે. એક શબ્દમાં 2026 દર્શકો માટે કેવું રહેવાનું છે? 2026 9, 18 ને 27 માટે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે એટલે બધા પોતપોતાને સમજશે ને બધા લોકોને પણ સમજશે. દર્શકો, જન્મ તારીખ 9, 18 અને 27 વાળા દર્શક મિત્રો માટે 2026 પૂર્ણતા અને પરિપક્વતાનું વર્ષ છે. તારો સંકેત આપે છે કે જે વાતો હવે ઉપયોગી નથી તેને છોડવાથી જીવનમાં હળવાશ અને નવી દિશા મળશે. જેમ પુનીતજીએ લકી કાર્ડમાં વાત કરી, જેમ એમણે અંતિમ સંદેશ આપ્યો એમાં વાત કરી, એવી જ રીતે તમારે જે જૂની વાતો છે, જે પાસ્ટ છે એને ભૂલવાનું છે અને મૂવ ઓન કરવાનું છે. સેવાભાવ, સમજદારી અને આંતરિક શાંતિ, આ 3 તત્વો વર્ષને સફળ બનાવશે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું સોમવારે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.